કમળા સની સક માડી વીસ રે હથી હંસ વાહિની માતા દુર્ગા તું અમને દેહુ સુમન માં કુળદેવી કષ્ટ કાપજો માડી પ્રેમાણ કરજો વાર માડી યવની ઉપર એક છે મને આપતણો આધાર તો એક મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય પણ એક મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહમી સઘળી વાટ તો સવડી કરશે ઈ સાંભળો ટાણે રાખી ટેક જેને ત્રીજે પાંચાળી તણી એ આપતી માતું એક બોલો સાચો આધાર સાંભળો ટાણે ટાણે રાખી ટેક ત્રીજે પાંચાળી તણી એકેય મન ઉચ્ચાર તમે રાખો નહીં માનવ હૃદય કારણ કે ટાણે ટાણાની ટેક રાખવા વાળું એક તત્વ બેઠું છે પણ પોતાના જે ટાણા હાંચવી લે એનું ટાણું હાંચવવાળી એક તાકાત બેઠી છે એવા સરગસ તિલુદાનભાઈ એમની આ દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વરસલા પરિવારને આંગણે વર્ષો જૂના જસુભાઈને અમારે સંબંધો નવરંગપુરામાં આવી ગયેલો અને યાદ મને કદાચ ને ભૂલતો હું એમના ફાધરના હા એ વખતે બહુ વર્ષોના સંબંધો એ નાતે આજ અહીં ઉપસ્થિત થવાનું થયું છે જીતુદાનભાઈ જીતુદાદ ખૂબ સરસ કવિતાઓ એમને રજૂ કરી મને જે એક બે ફરમાઈશો છે અને જે કંઈ યાદ આવશે એ પૂરી કરવાની હું કોશિશ કરી ઓછું સંભળાય છે અધર કરું જરા કે હલો હવે આવ્યું બરોબર હા રેડી 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 થઈ ગયું બીજું તો શું છે હોલ છે ને પછી એક કંઈ બારી બારણા છે ને એટલે આનું સેટલ કરવું થોડુંક અઘરું તો પડે અને બીજું તમે વાતો કરો ને એટલે એ પછી ગુંજે ભેરું એટલે તમારું અમારું બધાને ભેરું થાય એટલે છે ને ગોથું થઈ જાય એટલે એક નક્કી કરો કાં અમે બોલીએ કાં તમે બોલો એટલે બહેનોને ખાસ એટલે વિનંતી કે અવાજ અહીં સુધી ન પહોંચે એવું રાખજો મારી થિયરી છે જરા કહી દઉં 1-2 મિનિટ પૂરતી વાત એક તો જ્યાં મોજ આવે ને તાલી પડકારો હોંકારો દીજો એને અનુમોદન કહેવામાં આવે અનુમોદન આપણે અનુમોદનનો બહુ પ્રયોગ નથી કર્યો જેનો એ બહુ પ્રયોગ કર્યો કૃત કારિક અને અનુમોદન કરવું પોતાથી ન થઈ શકે તો બીજા પાસે કાર્ય કરાવવું
થઈ ન શકે અને બીજા પાસે કાર્ય કરાવી શકે એવી તાકાતે ન હોય, એવું નામે ન હોય, તો એનું સન્માન કરી અથવા તો એને તાલી પાડી એને વધાવી અને અનુમોદન આપવું, એનું કાંઈક આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં મોજ આવે ને ત્યાં તાલી પડકારો. હા, બીજું જેને બહુ ગોઠણની નાની તકલીફ ન હોય તો થોડાક 2-3 જણામાં આવતા રહ્યો, આમાં તો મને વધારે મજા આવશે. હા, જરૂરિયાત પૂરતું હોય તો ભલે બેહો, પણ જો આવી જાઓ ને આમાં, હા બસ, કારણ કે આ લાઈવ પ્રોગ્રામ છે. આમાં તો તમારી અમારી નજર, તમે બેઠાડી, તમને તકલીફ બેઠાડી વાંધો નહીં, તમને અમારી નજરો મળે, હામો હોકારો મળે, પડકારો મળે, દાદ મળે, તાલીમ મળે, એની મજા આવે એમ. ખાલી સાંભળવું મહત્વનું નથી. વેત્યાણ પાણીમાં અને બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ તો લાઈવ છે. રેલવે સ્ટેશનમાં બરોબર રાત્રે 2 વાગ્યે ટ્રેન આવી, એક ચા વેચવા વાળો આંખું તોડતો તોડતો દોડ્યો, ચાપાણી 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 ચાપાણી, ઇન્જિનથી માંડીને ગાડીના ડબ્બા હું થઈ ગયો, ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. આંખું ચોડતા ચોડતા કે કા સાહેબ મને મારો કા? એ કે નજર નાખ, માણસની છે કે માલની છે? કોઈ માણસ ગણ્યું છે આમાં? માણા હોવા જોઈએ. અને એ ક્યારે ખબર પડે? અહીંથી દુવો સાધન વહા ગાઈએ જહાન હોય સુજાન. વિદ્વાન વ્યક્તિએ ત્યાં જઈને જ વક્તવ્ય રજૂ કરવું, ત્યાં જઈને જ બોલવું કે જ્યાં એક એક શબ્દને ઝીલાતો હોય. બાકી કવિઓએ કીધું છે કે વિદ્વાન વ્યક્તિએ પોતાની વિદ્યા સહિત મરી જવું, પણ ખારા પાટમાં કોઈ દી બીજ ન બોવું. મરી જાવ એવા નહીં. બહેનોને તો એ થાય જ નહીં. તમારો પ્રશ્ન સોલ્વ જ નહીં થાય. એ આ અતિ પ્રશ્ન ઘણા હોય ને, ઘણા અતિ પ્રશ્ન હોય. આ ઈંડું પેલા કે મુરઘી અતિ પ્રશ્ન છે, એનો કોઈ જવાબ નથી. એમાં આ અતિ પ્રશ્ન છે, એનું કોઈ સોલ્યુશન છે જ નહીં. જેલુદાનભાઈ ની દ્વિતીય પુણ્ય તિથિ નિમિત્તે આપણે મળ્યા છીએ. એટલે જેટલી હલચલ ઓછી થાય. બીજું કેમેરાવાળા ભાઈઓને ખાસ હું વિનંતી કરીશ કે જ્યારે સંગીત આવે ને ત્યારે બધાના તમે ફોટા પાડો કે સીન લઈ દો, વચ્ચે ડિસ્ટર્બ ન કરતા. માઇકવાળા ભાઈને વિનંતી કે બહુ સરસ રીતે વાગે છે. હવે ઈકો આન તેને કાંઈ નહીં દો ને તો આ હોલમાં હાલશે, આમનું નેચરલ હાલવા દઈ દો. એવું લાગે તો ભલે ને, કે મજા આવે છે અટાણે મને આ સંભળાય છે સારી રીતે. એક મૃત્યુના પ્રસંગે આપણે મળ્યા છીએ, આ બધા જાણું છું. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યાર્થે નાનું શોચંતી પંડિતા. ભગવાન કૃષ્ણ કે છે અર્જુન, જન્મેલાનું મૃત્યુ અને મરેલાનો જન્મ એ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય તસ્માત અપરિહાર્યાર્થે. આનો કોઈ ઉપાય છે જ નહીં. આનો કોઈ ઉપાય છે જ નહીં. અને આપણે ઘણી વખત એમ કહીએ કે ભાઈ મેરા વાહે થોડું મરાય, મેરા વાહે થોડું મરાય. મેરા વાહે મરાય નહીં, પણ મેરા વાહે કંઈક કરાય તો ખરું. મેરા વાહે કંઈક કરાય ને. આપણે શું નામ લખ્યું? દ્વિતીય પુણ્યતિથિ. પુણ્યતિથિનો શું અર્થ થાય? અનેક અર્થ થતા હોય. મારી દ્રષ્ટિએ કહું તો આ પરિવારની આજની તિથિ છે એ પુણ્ય કમાવાની તિથિ છે, પુણ્ય કમાવાનો અવસર છે, એટલે એને પુણ્યતિથિ કહેવામાં આવે. પછી ગાયોને નીણ, ચકલાવને ચણ, બેનું દીકરીઓ, ભાણેજણા, સાધુ બ્રાહ્મણ. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. ગયેલા આત્માને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. પણ જે કરે છે એનું જમા થાય છે એ 100%ની વાત છે. આ પુણ્યતિથિ છે, પુણ્ય કમાવાની આ તિથિ છે. ઘણા ન કહેતા હોય કે અમે હુતકનું નથી ખાતા. મારા ફાધરો થઈ ગયા ઘણા આવતા, અમે કે સૂતકનું નથી ખાતા. મેં કીધું શું તક? આ હારી તક છે, ખાઈ લ્યો, પછી આ મળશે કે નહીં મળે. આ જીવ લોભિયો છે, દેહ નહીં દે. અટાણે તો નાઈટની હરમે લાડવા કરીને તમને ખવડાવું, પછી ખવડાવી કે નહીં ખવડાવી કેને ખબર છે. અટાણે હારી તક છે, ખાઈ લ્યો.
જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ સત્ય તસ્માત અપરિહાર્યાત છે. આનો કોઈ ઉપાય જ નથી. નાનું શોચંતી પંડિતા પંડાના બુદ્ધિ જેની બુદ્ધિએ વિકાસ કર્યો છે એ આમાં દુઃખ કરતો નથી. અસ્મિન્યથા દેહે કૌમારમ યૌનમ જથા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોહ્યતી. કૃષ્ણ કહે છે, હે અર્જુન, અસ્મિન્યથા દેહે કૌમારમ યૌનમ જરા. કુમાર અવસ્થા આવે, જુવાની આવે અને જરા આવે. આ જિંદગાની નાની સી કહાની પાની ફરી નહીં આવવાની જતા જતા કહે વાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાના પહેરવાની, છૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની આ વય જ જવાની છે, આ રોકાવાની જ નથી. અને જેને જેવી લાગી છે. કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. હાસ્ય રસવાળાને હાસ્ય લાગી. કોઈ એમ કીધું જિંદગી છે ને શેરડી સાઠા જેવી છે, માન મજા આવે તા ગાંઠ આવે, માન મજા આવે તા ગાંઠ આવે, માન મજા આવે તા ગાંઠ આવે. અને 7-8 ગાંઠી ઓટાવી લેતા પૂછડું આવે ખારું ધૂધવા દેવું. તો કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. યોદ્ધો કહે મહાયુદ્ધ છે, કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે. દરિયો ખેડતો કહે ખારવો, જિંદગી દરિયો ખારો છે. ત્યાં જજની સકે વકીલ બોલ્યા, જજની સંગે વકીલ બોલ્યા કે અસીલ દલીલનો મારો છે. હા, આખી જિંદગી અસીલ દલીલ જ કીરે રાખવાની. જજની સંગે વકીલ બોલ્યા કે અસીલ દલીલનો મારો છે. સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે. જિંદગી ધકતી ધૂણી છે. તા ખંભે કોથળો અને મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ગુણી છે. તા શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. શેઠિયા સંગે કહે દલાલી ચડતી પડતી જિંદગી તેજી મંદી છે. તા મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે. જિંદગી મસ્ત આનંદી છે. કહે ચારણ લાખન સુનો સજનો મારે વાત મરમની કેવી છે. જેને જેવી લાગે એવી પણ જિંદગી જીવવા જેવી છે. આ જિંદગી જીવવા જેવી. બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. કેટલાય જન્મોને અંતે આ મનુષ્ય દેહ મળ્યો છે. ડોંગરેજી બાપા એમ કહેતા પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો એ નવું પાપ ન કરી શકે. પશુ ધારે તો એ નવું પાપ ન કરી શકે. કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડીને હત્યાને પાપ ન લાગે. કોઈ સિંહ ગાને મારે ગૌ હત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે એ તો મંત્રને આધીન છે એટલે મદદ કરે. એનું પુણ્ય બંધાતું નથી. ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતિ. પુણ્ય પૂરા થાય એટલે પાછું આવવું પડે. આ મનુષ્ય જ કરી શકે. હમણાં એક સાધુ બાપુ તો વે ગયા એટલે આ દેશ વે ગયા. હમણાં અમારે એક સાધુમાં પ્રોગ્રામ હતો એટલે સંત ઉભા થઈને જે બાપુએ પ્રવર્તન કરતા હતા ને એમાં ત્યાં બધા પ્રવર્તન કરતા હતા. એમાં બહુ વર્ણન કર્યું. સંન્યાસ કઠિન છે, સંન્યાસ કઠિન છે, સંન્યાસ આમ ને સંન્યાસ તેમ ને, સંન્યાસ બહુ કઠિન ને. મારો વારો આવ્યો એટલે મેં કીધું બાપા સંન્યાસ કઠિન છે, મારી ના નથી, 100% કઠિન છે. સંન્યાસ કઠિન છે તો સંસાર હેલો છે. આવો જ આમાં ખબર પડે. આ બેનું દીકરીઓ આણા પરિયાણા મામેરા હેતુ મિત્ર ભાઈ સંબંધી આ ટાણે જાવું. વ્યવહારે ઊભું કામ હોય ન હોય, ઘરમાં હોય ન હોય, આ હેલું છે. બ્રહ્મચાર્ય આશ્રમ હોય, વાનપ્રસ્થ આશ્રમ હોય, સંન્યાસ હોય, ત્રણમાંથી ગમે હોય, પણ બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે. આ ડબરીને દેવું હું. બધાય આશ્રમ ગ્રહસ્થી માથે જ નભે. સાધુને ઝૂંપડીએ જઈને તમે એમ કહો બાપુ ખાવું છે, કુછ નહીં બેટા ક્યાં કરે, કોઈ દે ગયા તો ખાઈ ગયા, નહીં તો ધૂન કર લેંગે. ક્યાં કરે,
कुछ है नहीं, कोई आएगा देगा तो खाएंगे, नहीं तो धून कर लेंगे। હવે તમારે ઘેરે આવીને કોઈ એમ કે મને ભૂખ લાગી છે, મારે ખાવું છે, તમે કહ્યું છો ધૂન કરી લઈ, માગી ભીખીને દેવું પડે, ગમે ત્યાં પાડોશી ત્યાંથી લાવીને જ દેવું, રોટલો ટીપીને દેવો પડે, આ હેલું કાંઈ છે જ નહીં. જીવન આ જીવન છે, સુખ દો આટલી જો આટલી વસ્તુ આવવા વાળી જવા વાળી છે. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા, અકાલ કરમ બસ હોહિ ગોસાઈ, બરબસ રાત દિવસ કી નાઈ. રાત અને દીની જેમ આવવા વાળું અને જવા વાળું, કારણ કે દેખત જાનત હે जितनो इतनो सब देखत नाश बनेगो, राव गए पुनि रंक गए सुनता वक्ता पुनि कौन रहेगो. आ देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो, राव गए पुनि रंक गए सुनता वक्ता पुनि कौन रहेगो. अरे जोगी गए अरु भोगी गए पुनि रोगी गए फिर कौन रहेगो. जोगी गए अरु भोगी गए पुनि रोगी गए फिर कौन रहेगो. तो राम तू आनंद रूप बनी भज, एक ओम को नाम अखंड रहेगो. बाकी देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो. राव गए पुनि रंक गए. हारा हारा वया गया. भगत बापू कवि काग बापू भगत बापू लखे केवा केवा वया गया. कई लेख में लखे पूछ पूछी जन देने हुक्म जाय पा पछी वायु वाता, आ मेघ जड़ वरसता देनी आज्ञा थकी, अन नव ग्रह ऊंच ने नीच थाता. आओ रावण बाण नी कालम करी साई सोनित तणी, अन पत्र रण भौम नो घोर की दो, अवा दैत नादस शीस ना शीस नो राघवे, पस फैसलो जगत सन्मुख दीदो. लिखाता प्रहलाद ने अनकाड़ ने जीतवा कलमटा की, यदि वर्ष ना वर्ष वितार करी ने लिखूं, पछे मागता नवरियूं काई बाकी. हजारों वर्ष प्रहलाद ना बापे तपस्या करी अने ब्रह्मा प्रसन्न थया ने कीधुं माग के मोढे नहीं, मोढे नहीं के केम કે સરસ્વતી તમારે આ દિન છે, અમે ઇન્દ્રાસન માગવા દઈએ, તમે ઇન્દ્રાસન મગાવી દો. હું વિચારીને લખું ને એમ સહી કરું. આ કદાચ લખવાના રિવાજ તેદીથી આવ્યા છે, શબ્દોમાં લખો એમ. હું વિચારીને લખું ને એમાં તમે સહી કરો કે લખ. એ કાગળની ચબરખીમાં વિચારી વિચારીને લખ્યું. લેખ કાગળ લીખા તાત પ્રહલાદને કાળને જીતવા કલમ ટાંકી. પછી હું લખ્યું કે દિયે ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણાથી ન મરું, પશુથી ન મરું, જમીન પર ન મરું, નભમાં ન મરું, લીલે ન મરું, ફૂકે ન મરું, લોઢે ન મરું, લાકડે ન મરું, લીલે ન મરું, ફૂકે ન મરું. અને બ્રહ્માએ સહી કરીને સહી કર્યા પછી પોતાના રાજ્યમાં આવીને પેલું કામ ને શિક્ષણ મંત્રીને બોલાવવાનું કર્યું. કારણ કે કોઈ પણ દેશની સંસ્કૃતિને ભાંગી નાખવી હોય તેના શિક્ષણને ભાંગી નાખવું પડે. શિક્ષણને ભાંગી નાખવું એટલે દેશની સંસ્કૃતિ ભાંગી જાય. અને મેકોલો નામના અંગ્રેજે અહીંયા આવીને એ જ કર્યું. કોન્વેટો બંધ કરી, માફ કરો, ગુરુકુળો બંધ કરી અને કોન્વેટો શરૂ કરી. આ ધંધા બધા મેકોલોના. આ કામ વર્ષો પહેલા હિરણ્યકશિપુએ કર્યું હતું શિક્ષણ મંત્રીને. અને પછી એના તો શિક્ષણ મંત્રી એવા જ હોય, જેવો રાજા એવી પ્રજા એવા મંત્રી. મંત્રી મોટર લઈને નીકળ્યા હતા તો ગાંધીનગર છે, અહીં તો ઘણી મોટું મંત્રીઓ નીકળતી છે. કે પૂછ્યું તો સત્યમાં અસત્યમાં કેટલો ફરક, કેટલું અંતર? 30 કિલોમીટરનું. સત્યમાં અસત્યમાં કેટલું અંતર? કે 30 કિલોમીટરનું.
કે કેમ? કે ગાંધી આશ્રમ ને ગાંધીનગર અત્યારે 30 કિલોમીટરનું અંતર છે. એ મંત્રી ગાડી લઈને નીકળેલા, એમાં કુદરતને કરવું અને એના નટ ઓમાંથી ઉડી ગયા, વ્હીલમાંથી 3 નટ નીકળી ગયા. એટલે ફરતા આટા મારી બાજુમાં ગાંડાની હોસ્પિટલ, એટલે એક ગાંડાએ પૂછ્યું શું થયું? કે મારે એક પૈડામાંથી 3 નટ નીકળી ગયા, એટલે આટા મારું છું. કેમ ગાડીને? તો ગાંડો કે એમાં હું જાડે, બાકીના 3 પૈડામાંથી એક નટ કાઢીને ચડાવી દો. 3 નટ ઉપર ગાડી હાલે. કે આ વિચાર તને આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, મંત્રી થોડો છું. હિરણ્યકશિપુએ પહેલું કામ શિક્ષણ મંત્રીને બોલાવવાનું કર્યું. શિક્ષણ મંત્રીને બોલાવીને કીધું કે અભ્યાસક્રમના પાઠ ફેરવી નાખો. ઈશ્વર જેવી કોઈ ચીજ નથી, બધું રાજા કરે, રાજા ખવડાવે, રાજા ન ભાડે, રાજા તમારું રક્ષણ કરે. તમારો ઈશ્વર હોય તો રાજા સિવાય કોઈ તમારો રક્ષક નથી. અને પાઠ મીંડા હાલવા, સ્કૂલોમાં પાઠ મીંડા હાલવા. એમાં એક દી પ્રહલાદે ઊભા થઈને એના ગુરુ, એનું નામ સંડામર્ક હતું, એ ગુરુને ઊભા થઈને કીધું, હે ગુરુજી, આ પવનવાઈ રાજા વહડાવે, આ દરિયામાં લેરી ઉઠે રાજા ઉઠાડે, આ સૂરજ ઉગાડે ટાઈમે ટાઈમે રાજા ઉગાડે, આ મેઘ વરસાવે એ રાજા વરસાવે. એના ગુરુ કહે, તારા બાપને ખબર, એ કેમ ભણાવીએ? એ તારા બાપને ખબર, એ કેમ અમે ભણાવીએ? એટલે આખું તમામ શિક્ષણનું જે ટ્રસ્ટી મંડળ હતું એ ભેરું થઈને હિરણ્યકશિપુ પાસે ગયું કે કોઈના છોકરા પ્રશ્ન નથી કરતા, તારાએ ઉપાડો લીધો. તારાએ ઉપાડો લીધો. કે શું છે? કે આમ પ્રશ્ન કરે છે. બોલાવ્યો, બેટા શું છે? કે આ બધું રાજા કરે, આ પવન વહડાવે. આ તો બહુ સમજદાર દાયરો છે, એટલે વચ્ચે એક વાત કરી દઉં. બિરાજો, વિચાર કર્યો પવન વાય શું કરવા? પ્રશ્ન ઉઠવો જોઈએ, પ્રશ્ન ઉઠવો જોઈએ. મારે 1-2 વાતો ચારણી સાહિત્યની અને 1-2 મા ભગવતીની વાતો કરવી છે, કારણ કે આ આરાધના કરવા માટે થઈને બેઠા છે, એટલે આ આરાધના કરવી છે. આ તો મને વચ્ચે યાદ આવ્યું, પવન વાય શું કરવા? પ્રકૃતિના 5 તત્વો છે, કોઈ દી પોતાનો ધર્મ છોડતા નથી. 5 તત્વો. જો પૃથ્વી છે આમ જ ફરે, એ ન કોઈ દી આમ ફરે, ન કોઈ દી આમ ફરે, એ આમ જ ફરે. નીર છે ને પાણી, એ નીચે જ આવે, ઉપર તો બળ કરીને ચડાવો તો થાય, એ નીચે જ આવે. અગ્નિ છે એ ઉપર જ જાય, ન ત્રાહું જાય, ન બાંગો જાય. નકર બાઈ ગેસ પેટાવટને સીધી છેડી મારત તો રાંધી ન હોગત, પણ એ ઉપર જ જાય. પૃથ્વી આમ જ ફરે, પાણી નીચે જ આવે, અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ જાય, ન ઉપર જાય ન નીચે જાય. નકર ઉપર વ્યૂ જાય કોક દીકતો ન જાય. 5માંથી એક જ તત્વ પોતાનો ધર્મ છોડતા નથી. તો પવન વાય શું કરવા? સાયન્સની રીતે સાબિત થઈ શક્યું છે કે જ્યાં અતિશય તડકો પડે ને હવા પાતળી થઈ જાય, હવા પાતળી થઈ જાય એટલે ખાલીપો સર્જાય. એ ખાલીપો સર્જાય ને એટલે જ્યાં ભેજવાળી જાડી હવા હોય ને ત્યાંથી ઓલા ખાલીપાને ભરવા માટે થઈને દોટ મૂકે. એ દોટ મૂકે ને એટલે આપણે કહીએ છીએ પવન વાય છે. ખાલીપાને ભરવા જાય એમ અંદરથી ખાલી થઈ જાવ ને તો એવો સદગુરુ ભરવા માટે થઈને કોક દીક આવે, કોક દીક આવે, પણ એક વખત ખાલી થઈ જાય. ભાઈ ચાવારાની ઘડીકન મોકલી દીધું બાઈને, કોઈ એને કહી દીધે એની ભાષામાં. આ બધું કોણ કરે? અને હિરણ્યકશિપુએ કીધું કોણ કરે? કે મારો ઈશ્વર કરે. ક્યાં છે? અણુ અણુન માલિક કરશે. કે આ થાંભલામ છે? કે હા. કે ભરબત અને રામ 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 રટી અને બધ ભરી પર રટ ગયો શ્રી રામ. પ્રહલાદ જો લિપટ ગયો તો ફડક ફડાકા, લોથમ ફટ ગયો, છૂટ ગયો પૃથ્વી કો પલ્લો, રવિ રથ હટ ગયો, પ્રકૃતિ પ્રવાહ ઉલટ પુલટ ગયો, દત્ત ગયો દિગેશ દદ, અંબુધી ઉલટ ગયો, શેષ સટપટ ગયો અને કોરંભ પીઠ કટ ગયો. રટ ગયો શ્રી રામ, પ્રહલાદ જો લિપટ ગયો તો ફડક ફડાકા, લોથમ ફટ ગયો,
છૂટ ગયો પૃથ્વી કો પલો. પૃથ્વી આ દહેજ દીપાના મોઢામાંથી છેડા છૂટવા મળી ગયા. પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય. છૂટ ગયો પૃથ્વી કો પલો. રવિ રથ હટ ગયો. સૂર્યનારાયણ આથમવાની તૈયારી કરતા હતા, અડધો પલો ઘોડા પાછા કાપી ગયા. દટ ગયો દિગેશ દલ. અંબુધી ઉલટ ગયો સમુદ્ર. અવડા મોજા મારવા મંડી ગયો. દામોદર કુંડનું પાણી દત્તાત્રેયના તરણ પખાડવા મંડી ગયો. પ્રકૃતિની માલિકો ઝાડવા ધોરી ધોરીને વેલું વીટાવા મંડી ગયા. હા ને થાંભલામાંથી નીકળો ખાઉં 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 ખાઉં. ઉંદેડાને મારતા પહેલા જગલ બિલાડો ઘડીક વાર રમતે ચડાવ્યા. એમ હિરણ્યકશિપુને રમતે ચડાવ્યો ને પછી લંબ હાથ પકડ લીયો. લાંબો હાથ કરી પકડી ખોડામાં હુડાવી અને જીભાનીની શરૂઆત કરી. આકાશમાં નજર નાખ, દિવસ છે કે રાત? કે સંધ્યા ખીલી છે, દિવસે નથી રાતે નથી. મારા સામે નજર નાખ, માણસો પશુ કે માણસ નથી, પશુ નથી. ખોડામાં હુડાવ્યો. જમી ઉપર શોખ નભમાં કે જમી માથે નથી, નભમાં નથી. ઉમરામાં હુરાવ્યો. ઘરમાં શોખ બહાર કે ઘરમાં નથી, બારે નથી. પાવડા પાવડા જેડા નખ દેખાડ્યા. લોઢું શેક લાકડું કે લોઢું નથી, લાકડું નથી. કે લીલું શેક હુકું કે લીલું નથી, હુકું નથી. કે બોલ છે કાંઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું તો શું હોય કહેવાનું? આ રાહડો જ પૂરો થયો. નથી અહીં રહેવાનું તો શું હોય કહેવાનું? કે તો પરિવાર ગણી લે. સંધ્યા દિન રાતના, પુરુષ પશુ જાતના, નખ સસર ઘાતના, ન ગોદવ્યમ થલ હે, ઉંબર બહાર નહીં, ભીતર આગાર નહીં. દેખ નર સંગ દાખે સુકે યાના ગીલ હે. હારોથી ડોક્ટર પોસ્ટમોર્ટમ કરી નાખે. એમ હાડકા લઈ આંતેડા લઈ ડોકમાં નાખી દીધા. એટલે ભગત બાપુ કહે છે કવિ કાગ, કૈલક કાગળ લિખાતા પ્રહલાદ ને અનકાળ ને જીતવા કલમ ટાંકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું. પછી માગતા નવર્યું કાંઈ બાકી. પણ દેવ સૌ પાડતા સહી વિરંચી તણી. એમાં બ્રહ્માંડ સહી હતી. દેવ સૌ પાડતા સહી વિરંચી તણી. અને દેવ નો દેવ યા જગત થાપે. એ રદ બિના કાગડો એક જેવી ગતિ. એના રદ બિના કાગડો એક જેવી ગતિ. કે જેનો ફેંસલો નાથ નરસંગ જાપે. રદ બિના કાગડો એક જેવી ગતિ. એનો ફેંસલો નાથ નરસંગ જાપે. તો જે ન્યાયાધીશ હતા તે કેદી બિનાયન કેદીઓ તે હને દંડ આપે. મોરારજી દેસાઈને એક દી ઇન્દિરાબેન જેલમાં પૂરી દે. પછી આ વડાપ્રધાન થાય આને પકડી ના પૂરી દે. જે ન્યાયાધીશ હતા તે કેદી બિના અન કેદીઓ તે હને દંડ આપે. એ જે લખે ફેંસલા તે સુણે ફેંસલા. કાળની ગતિને કોણ માપે. આમ કોઈ વાંચે નહીં, કોઈ પહોંચે નહીં. અને કેમ એની ગતિ જાય જાણી. એ કાગ હસતા અને કાંઈક રોતા હતા. પછી ફેંસલો માનતા સર્વ પ્રાણી. કાગ હસતા અને કાંઈક રોતા હતા. દાંત કાઢતા કાઢતા સ્વીકારો તોય ભલે, રોતા રોતા સ્વીકારો તોય ભલે. પણ જે વાવ્યું છે ને એ ઉગીને આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. રામના બાપને છોડ્યો નહીં. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. એ જો જસ કરહી તા સુફલ ચા. કલેક્ટર નિવૃત્ત થઈ ગયા પછી લીમડા હેઠે ખુરશી ઢાળીને બે જેટલા નીકળે એટલા કે આવો આવો કે સાહેબ કામ છે. કે આવો આવો કે સાહેબ હું દૂધ દેવા જાઉં છું. વળી કોઈ નીકળે આવો આવો એ કે સાહેબ મારે બકાલું લેવા જવું છે. એટલે એક દી દૂધવાળાને કીધું કે તમને આવવાનું કહું છું કાં કોઈ પાસે આવતા નથી. કે આવવાનું હતું તે દી આવવા નહોતા દીધા. હું મરવું તારી પાસે આવી. તે દી અમે ટળવડતા હતા જાઈન સાહેબ પાસે, જાઈન સાહેબ પાસે. કે તું આવવાનું હતું તે ગામડાના બાપો કલેક્ટરને મળવા ગયો તો પટાવાળાએ કીધું બાપા ચીઠી મારું નામ લખી દઉં સાહેબને દઉં. સાહેબે વાંચ્યું છે મારા ગામના, છે મારા ગામના, ઓળખી ગયા. નીચે લખ્યું બાપા અત્યારે હું કામમાં છું, ફરી વાર આવજો ત્યારે મુલાકાત આપી.
પટાવડે કીધું બાપા આજે મુલાકાત નહીં દે, વૈયા જાઓ, ફરી વાર આવશો ને ત્યારે મુલાકાત દેહે. બાપોએ જમાનાનો ખાધેલો એટલે નીચે લખતો ગયો, સાહેબ તો કામમાં છો ને એટલે જ તારું કામ છે, કાલે સવારે કામમાંથી ઉતરી ગયા પણ તારું કોઈ કામે નથી. કામમાં છો ત્યાં સુધી જ કામ છે, પછી તમારે યાર બેહે. આમાં એટલા અધિકારીઓ બેઠા હોય એટલે વિનંતી કરું છું કે આ દિલુભાઈના આ દ્વિતીય પ્રસંગે મળ્યા છે અને જો કામ માથે હો તો 5 નાઇટના કામ કરી દેજો. ખોડીદાનભાઈ કર્યા એવા 5 કરી લઈ દો. હા, ખોડીદાનભાઈ ધુલાઈ જે કામ કર્યા આજ પણ હજી ભૂલ્યા નથી તો એ કરી લઈ દો. પછી કાલે સવારે અમારે હેરે બેસીઓ ટાણે. અને જો મજાની વાત એ છે આમાં અટાણે છે ને ધર્મને ગૂંચવી નાખ્યો બધે ભેરાથી. માફ કરજો, આ દેશ આપ તો ખૂબ સંકળાયેલા છો ધર્મ. એ બપોરે વાત થતી હતી એટલે બધી ધર્મની વાતો કરીએ પણ આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. એક પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. પાણામાં દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. અને બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો, તમારી આવકમાંથી 10મો ભાગ કઢવી ગયો, એની ગૌશાળા ખોલાવી ગયો, એના મંદિરો બંધાવી ગયો, એના બુંદી કાઠિયાના જમણવાર કરાવી ગયો, ધર્માદો કઢાવી ગયો, પણ તમારા ઘરમાં જે આવક થાય એ નીતિ નીત થવી જોઈએ એ ન કરાવી ગયો. આ બધામાં ભાગ કાઢ્યો એટલે તમારું ધન શું તો બહુ હેલો રસ્તો કે વાઇટ કરવાનો. સાંજ સુધી લાખનું કરી આવું, સાંજે 10,000 દઈ દેવા, વાઇટ બહુ સરળ થઈ જાય. કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન. કાતરની ચોરી કરે અને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ ન આવ્યું વિમાન. ત્યાં કઈ બાદબાકી છે નહીં. એક કડી કહું તમને, બાદબાકી ત્યાં છે નહીં. એક કડીમાં તમને સમજાય જાય કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને અંધી એની નજરે તરે છે. દৌড়ে કીધેલું જે દી દৌড়ে કીધેલું જે દી રાજા દશરથે પુત્રના વિયોગે એની દેયું તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે. દેવારે પડે રે અંતે આવીને નડે છે રે. કાગડાના કર્યા ઈંડાને ભોગવવા પડે. કાગડાના કર્યા ઈંડાને ચૂકવવા પર મેં હોર પૈગો નહીં. ઓમ દશરથ દીકરને પછી કાંધે નચડ્યો ઈ કાગડા.
એ પૂગ્યો નહીં. એટલે કોઈ ધર્મને ગૂંચવી ન નાખતા. સીધો સાદો સરળ સહજ આપણો આર્ય ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. બાપ તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે. અટાણે મને બોલવાનું પાત્ર મળ્યું, તમને સાંભળવાનું પાત્ર મળ્યું. જે ઘડીએ, જે પલે, નણંદ તરીકે, ભોજાઈ તરીકે જે પાત્ર મળે પાત્રને પૂરો ન્યાય દઈ જાઓ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવા તારે ન તારે ત્યાં ક્યાં હાંકડી કરી જાય. ભગુદાનભાઈ, આપણે બજારમાં કહેતા નીકળ્યા હતા, કોઈ મારી માં થાવ. હે જશુભાઈ, નીકળ્યા હતા બજારમાં કહેતા એ ભાઈ મારે આવું, કોઈ મારી માં થાવ. એ ભાઈ કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ. નારે ના, આપણે પધારવાના હતા ને એની 20 વાર મોર મોકલી દીધી. આપણે પધારવાના હતા ને એની 20 વાર મોર મોકલી દીધી. અને પછી એને ખબર હતી કે આના મોઢામાં દાંત નથી એટલે માના હૈયામાં ધાવણ મોકલ્યું. આપણને પેટમાં પીર થાય ને તો કડું ઓહળિયું પોતે પી ધાવણમાં ઉતારી અને બાળકની પીરની મટાડનારી મોકલી દીધી હતી. ભીનેથી હુકે હુનારી મોકલી દીધી હતી. આપણે આવ્યા એ પેલાની બધી તૈયારી, જો આવવાના હતા ને એની પેલાની બધી તૈયારી. અહીંથી વયા જાઉં ને પછી એની બધી તૈયારી. લઈ જવાવાળા તૈયાર છે, આગ દેવાવાળા તૈયાર છે, સ્લીપિંગ કોચમાં લઈ જવાવાળા તૈયાર છે. હા, છેલ્લે બાયું ચડાવીને લાડવા ખાવાવાળા તૈયાર છે. આવ્યા પેલાની બધી તૈયારી, વયા જાઉં એ પછીની બધી તૈયારી. આ બે છેડાની જેને તૈયારી કરી રાખી હોય એ જગદંબાઈ વતેની તૈયારી ન કરી રાખી હોય, બધી તૈયારી કરી જ રાખી છે. પણ જો વિશ્વાસ હોય તો કે ટાણે ટાણે રાખી ટેક ત્રીજે પાંચાળી તણી. તમે તમારું પાત્ર ભજવી જાઓ, તમે તમારું પાત્ર ભજવી જાઓ. આ આરાધના કરવી છે એટલે નાનકડું વાત. હું ખાલી પ્રસંગ જાણીતો છે એટલે ખાલી કહી નહીં, ખાલી મુદ્દા તમને કહું. ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો. ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો. ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો થયા પછી વાલબાઈ વડારે નવઘણને લઈને આલીદર બોલીદર ગઈ. આ બધાને ખબર છે. અને દેવાય બૌદ્ધર એટલું કીધું, હૈથી ભેડીને શું કરો છો કે જાહલને પેટ ભરાવું છું, કે જાહલને ખોડામાંથી હેઠી ઉતારી મૂકો, જાહલના ધાવણમાં ભાગ પડાવે એવું કોક આવી ગયું છે. અને દીકરીને હેઠી ઉતારી અને હૈયા સરખો રાજકુમારને લીધો. ઈસવીસન 1015 થી 17 માલિકો જુનાગઢ જાણ થઈ. ઉગાનું બલિદાન. હું ખાલી તમને પોઈન્ટ કહું. ઈસવીસન 1025 ફરીવાર નવઘણને ગાદીએ બેહાડ્યો અને બેન જાહલના લગ્ન લીધા. અને 9 હોરઠનો ધણી દેદી જવતલ હોમમાં આવ્યો. પંખીના માળા દેવા ગામની માલિક તેથી ગામ હામ ભટકાતું તો 9 હોરઠનો ધણી જવતલ હોમમાં આવે, 9 હોરઠનો ધણી જવતલ હોમમાં આવે, જુનાગઢનો ધણી જવતલ હોમમાં આવે. અને જવતલ હોમે કીધું બેન માય દે. બારા બાપે ઘણું દીધું. અરે પણ બેન માય દે. પણ નવઘણ તું આવ્યો એથી વિશેષ 9 હોરઠનો ધણી આજ મારા જવતલ હોમે એથી વિશેષ મારે શું હોય કે ના બેન માય કે એટલી બધી કેમ તાણ કરો કે આ ચામડાના જોડા સીવડાવીને તારા પગની માલિકો નાખું તો તારા બાપનું ઋણ નો ચૂકવી હગું માટે કંઈક માય કે બહુ કહે ને તો મારું લેણું સમય આવશે ને તેથી માગી લે. અને ઈસવીસન 1031 સાલની માલિકો જેથી ભયંકર દુકાળ પીડ્યો. મુંબઈ ગેઝેટની અંદર નોંધ છે. ઈસવીસન 1031 ભયંકર દુકાળ પડ્યો. અને તેથી એ કાઠિયાવાડી માણસો બધા ઠેઠ કચ્છ વટી અને સિંધની માલિકો દુકાળ વર્તવા ગયા. ઘણા યુવાન મિત્રોને થતું છે દુકાળ વર્તવા જાવ દક્ષિણ ગુજરાતમાં ન જવાય, આ હુકા મલકમાં ગયા છે. પણ આ વાત 1031 છે. ત્યારે આખી સિંધુ નદી છે એ કચ્છને વિંધીને નારાયણ સરોવર જતી હતી. સિંધ કોઈ હુકાતો નહીં એટલે કસડો 12 માસ કહેવાનો છે. હા, ભયંકર ધરતીકંપની માલિકો સિંધુનું વેણ ફેર્યું અને સિંધ પાકિસ્તાનમાં વહી ગઈ. એ પછી કચ્છ હુકાણું, નકર કચ્છ કોઈ હુકાતો નહીં. ટૂંકમાં એ માનસુર સિટીની માલિકો નેખમ નાખ્યા. એ જાહલ માથે નજર પડી અને જુનાગઢના ધણીના પાસે ચિઠ્ઠી આવી. એકડી કહી દઉં ચિઠ્ઠીની.
બહુ વાત જાણીતી લે, મારે તો આઈને લેવા છે, ભગવતીને લેવા છે. પણ એ ચિઠ્ઠી આવી, ભગતાન ભાઈ ઘણી બધી ચિઠ્ઠીઓ લખાણી છે. કવિ દાદ બાપુએ લખી છે, ભગત બાપુએ લખી છે, ગીગાભાઈ આંગણકા એણે લખી છે. મને બહુ ગમે છે તેની એક કડી કહું. મુજાહલ ને જપત કીધી અને ફરમાય ભાઈ ફરમાન આમાં યાડા પેરા ઉભિયા બોલી તગરે ખુલી તરકાન તો તરકાન બહુ પે નજર તાકી વતન તે કફરા વધે જુલમીન સાંભળ બોલ જા હલ રંગ વીર થડકી રુદે યાહિર બાળા એકલી મુંજાઈ સે મારી મતી નરપતિ હોરઠ તણા નવગણ ભેર કર મન ભોપતિ જી ભેર કર મન ભોપતિ. અને કાગળ વાંચતા કમકીમાં અંગ રૂવાણા આજ કે હવે જાહલ જાહલ વારે નો જામ તો એ મારે જૂનાગઢના અન્ન ને પાણી અગરાલ. અને નવ ગણે સજ્યા છે ની સદ્ધર ધરા સિંધ ધમરોડવા નવ ગણે સજ્યા છે ની સદ્ધર એ ધરા સિંધ ધમરોડવા. નીકળો દેવાય બોદર ટાણું હાચ્યું, હૈદી ભેડીએ ટાણું હાચ્યું, ઉગાય ટાણું હાચ્યું, બેન જાહલ ટાણું હાચ્યું, નવહરઠના ધણીની પાસે ચિઠ્ઠી આવી એટલે રાજપૂતે ટાણું હાચ્યું. આ બધાએ ટાણા હાચ્યું એટલે બ્રહ્માંડનું સંચાલન કરનારી જે શક્તિ હતી ને એને એમ થયું કે હવે મને પોકાર કરે તો ભલે ન કરે તો ભલે, હવે આના ટાણા હું હાચવવા હાટું થઈને મારે જ આવવું પડે. અને આડી આવી અને આડી ફરી ગજુ નીચું કાન વાળો, ગજુ નીચું વાન કાળો, માથે કાળો ભેડિયો, આગલા બે દાંત લોઢાના, આગલા બે દાંત લોઢાના, કાળો ભેડિયો, કાળો વાન, આવું વરવું સ્વરૂપ હતું. એટલે આપણી ચારણી ભાષામાં એને વરવી કહે. એ વરવી કહેતા કહેતા પછી અભ્રંશ છે ને વરવડી થયું અને યાદી ફરી. અમે જો અહીંયા દીકરીઓ ઘર ગોકલા રમીએ છીએ, કુઈડી માંડી છે અને પ્રસાદી લઈ અને પછી નવહરઠના ધણી આગળ જા કે માં મારી પાછળ સૈન્ય બહુ મોટું છે. અરે દીકરા આવડ ક્યાં દુબળી છે, આવડ ક્યાં દુબળી છે. વડલાના પાનના પીડિયા કરી અને બિહાડ્યા. હાથમાં કુરડી લઈને કીધું બાપા નવગણ જો આયરું ઘેર મોટો થયો, દૂધ મળ્યો છે, એના ભાણામાં હું દૂધ પીરી દે, ખીર પીરી દે. પણ તમે રાજના સૈનિકો, તમને કોઈને ખીર ભાવે ન ભાવે, મારે આંગણેથી ભીખા જાવ તો મને દોહ લાગે. એટલે જેને જે ખાવું હોય ને એ મનમાં ચીતવી લેજો એટલે એના ભાણાના માલિકો પીરહાઈ જાય કે સૌ સૌના મનમાં ચેતવીલો જો મન ગમતા ભોજન જાવો. સૌ સૌના મનમાં એમાં એક અકલ મઠો બેઠો. અકલ
ગોકલ મઠાને એમ જો ગવડી કુઈડીમાંથી એટલા અમને હું ખવડાવશે પાણા કોડીના મનમાં કોડીના મનમાં પોપટ જાય ગોતા પાણા પીરહા હોત ચકલી થઈ વાલડા સોન સોસુ સમદાર સાતિયા ઓય ઓરડા વાળા બોજાન ભેડિયા ઓય ઓરડા તમે તમારા ટાણા હાચવી લ્યો એટલે જરાય ચિંતા ન કરતા તમારું ટાણું હાચવવાળી એક તાકાત બેઠી તમારું એટલે તમારું મારું બધાયનું આવી જાય આપણી ચિંતા ન કરવાની પરોપકાર બચન મન કાયા સાધુ સહજ સ્વભાવ ખગરાયા બીજાના માથે ઉપકાર કરવાની તમન્ના હોય ને એની માથે ઉપકાર કરવા એક બેઠી જ છે એ દ્રશ્ય અદ્રશ્ય રૂપે તમે જ્યાં અને હું તો ન્યા સુધી કહું છું તમે જ્યાં સૌ ન્યા છે ન્યા નથી જ ક્યાંય નથી તમે જ્યાં છો ન્યાય શક્તિ છે અને ન્યા નથી તો ક્યાંય નથી એમાં હળિયું કાઢવાની કઈ જરૂર નથી હા ગોખલામાં એક નારી રાખીને માથે એક ચૂંદડી ઓઢાડી દે ને તો એ ન્યાય બેઠી સારી કોઈ રખડવા દેવાની નથી કારણ કે ગાંધીજી એમ કહેતા પ્રાર્થના છે ને આત્માનો આહાર પણ છે ને આધાર પણ છે આહારે છે અને આધારે છે અને આધાર વિનાના કોઈ કોઈ જીવી હગે નહીં કોઈને કોઈનો આધાર લેવો પડે અને લ્યો આધાર પણ બે ઓઠ ને એક જીભથી નહીં રામ નામ સબ કહે દિલ સહ કહે ન કોઈ રામ રામ તો સબ કહે પણ દિલ સહ કહે ન કોઈ એક બાર દિલ સહ કહે તો કોટી યગન ફલો હોય એક વખત જો નામ નીકળી જાય નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ તારે નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ પણ એ પોકાર અંદરથી છૂટ જેને આપણે નાદ કહીએ હાદમાં નાદમાં ફેર હાદમાં નાદમાં ફેર અજાણ્યા ગામમાં આવેલા જતા હોય અને કોકને ઘીરે જાય કૂતરું બાંધ્યું હોય અને હું કરતો એટલે આપણે હડ હડ આપણને ખબર છે બાંધ્યું છે છૂટી હગવાનું નથી તો રેવાય નહીં ને એટલે આપણે હડ 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 આને હાદ કહેવાય અજાણ્યું ગામ હોય ધોમ તડકો તપતો હોય શેરીમાં છોકરું રખડતું ન હોય અને ઈટાણે આપણે કોકને ઘીરે હેલા જતા હોય ને બાજુની શેરીમાંથી ડાઘ્યો કૂતરો વસૂટે અને આવીને પડબારું પિંડીને માલિક વડકું ભરે એ વડકું ભરે જે નીકળી જાય ને અહીંથી નીકળે અને એને નાદ કહેવાય એ જે ફાટી જાય હાદ અને જે શરીર પરસેવ રેપઝેપ થઈ જાય જે નીકળે ને એને નાદ કહેવાય અને આને પણ પરમાત્માએ ભક્ત કીધો છે આને પણ ભક્ત કીધો છે આરતી અર્થાર્થી જિજ્ઞાર્થી અને મુમુક્ષ ગીતાની અંદર 4 પ્રકારના ભક્તોના વર્ણન કર્યા એમ કીધું આરતી
આવું સંકટ પડે. દ્રૌપદીને પડ્યું હતું, હોલાહોલીને પડ્યું હતું, કાતબા કાતબીને પડ્યું હતું, અને જે હાથ નીકળે એને આરતી અર્થાર્થી. હા, પૈસા માટે તમે એને પોકાર કરી શકો. હા, મા પાસે દીકરો ન માગે કેમ પાસે માગે? હા, એટલે આમાં યુવાનો બેઠા છે ને એટલે હું ખાસ વિનંતી કરું છું, આખી રાત કે હવે જે કંઈ પ્રસંગ બેઠો અમારી પાસે જે સમય છે ત્યાં સુધી જે કંઈ બોલીને બધું ભૂલી જાઓ તો તમને માફ છે. આટલા શબ્દો ન ભૂલતા. જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથે કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોડિયાર હોય તો ભલે પીઠળ હોય. ઉંમરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતાય નહીં. હા, એક વાત આ એક યાદ રાખજો. બીજી હવે ખાસ એક વાત કરું, એ યાદ રાખજો. માયા મોટી નાંગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને એ બધું સન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. હા, એ બધું સંસારી હાટું નથી. સન્યાસીના ધર્મ જુદા છે. એ ભલે કે માયા મોટી નાંગણી નીંડા. એક ભાઈ મને કીધું હતું, મને કે આ સાધુની 80 કરોડની ગાડીઓ, 80 લાખની ગાડીઓ, 3 કરોડની ગાડીઓ. મને ખબર છે આ બધું રેકોર્ડિંગ થાય છે, હું ઘણી જગ્યાએ બોલ્યો છું. આટલી મોંઘી ગાડીઓ. મેં કીધું તારે કેટલા દીકરા છે? મને કે 2 દીકરા. શું કરે? મને કે એક મામલતદાર છે, એક ક્લાર્ક છે. ત્યાં મકાન છે ક્યાં 4 BHK મારે મકાન છે. તાર પર ગાડી છે. આ બની ગયેલી હકીકત. તાર પર ગાડી છે. મને કે આ મારી પાસે ડસ્ટર છે. હું તારે 2 કામતા હોય ને ડસ્ટર હોય તો ઓલાવને કેટલાય કામે. માણસ પ્રસન્ન બહુ કર્યો. હા, ટીવીમાં જોતા હોય ને ભગવાન આમ કરે એટલે મેલ થઈ જાય ને, આમ કરે એટલે વન થઈ જાય ને. હું ટીવીમાં જોતા હોય ને આમ કરે સુદર્શન ચક્ર આવી જાય ને. એટલે એક જણાએ મને કીધું, મને કે દ્વારકાથી એક કામ કરતો હોય તો હું, મને કે દ્વારકાને દેવડે ઊભીને આમ કરી દેતો હોય તો હવના ડોકમાં જાડા જાડા દોરા ને હાથમાં રાડી લકીઓ ને હવને ઘીરે ગાડીઓ ને હવને એને ક્યાં કંઈ ખરસ છે? આમ જ કરવું. આમ કરે એટલે હવને જાડા દોરા ને જાડી લકીઓ ને એટલું ન કરી. મને કે એટલું કરી દેતો હોય તો. મેં કીધું કોઈ રીતે મકાન બનાવ્યા કે તૈયાર લીધા? મને કે બનાવ્યા. તો પાયા ખોદવા કોણ આવતા હતા? મને કહે મોટા મોટા ચૂડલાવાળા આવતા હતા. હું કહી તારા જેવા સગવડતાવાળા હોત તો આવત? તારા જેટલી સગવડતાવાળા હોત તો તારા પાયા ખોદવા આવત? મને કે તો ન આવત. હું તારાથી ખોદાત કે તાર ન ખોદાવું તો રહેવા દે ને. જેને જ્યાં રાખ્યા ને સમજીને જ રાખ્યા. આ બધું હકાવનું છે. આને એને હકાવવું છે બધાને સમજી રાખ્યા છે. હા, તમે મકાન બનાવતા તમે લેવલ જોયું ને? લેવલમાં શું હોય? લેવલ રાખે ને આમ. લેવલમાં શું હોય? એક પાણીનું ટીપું ઓછું હોય, બીજું કાંઈ ન હોય. એક પાણીનું ટીપું ઓછું હોય એટલે બધું લેવલ રહીએ. એ જો ટીપું ભરી દો તો લેવલ ન રહીએ. એટલે આ લેવલ રાખવા હવમાં ઓછું રાખ્યો. કોઈમાં બુદ્ધિ, કોઈમાં ધન, કોઈમાં સમજ, બધું કાંઈ કોઈને આપ્યું નથી. હવમાં એક ટીપું ઓછું. હા, હજારો અવગુણમાં એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણમાં એક અવગુણ છુપાયેલો છે. સર્વગુણ સંપન્ન કોઈ છે ને. સર્વગુણ સંપન્ન એક હોય તો પરમબ્રહ્મ પરમાત્મા. એ સિવાય કોઈ સર્વગુણ સંપન્ન છે નહીં. આ જગતને લેવલ રાખવા એણે એ બનાવ્યું છે ને એની રીતે. પણ પ્રશ્ન કહીને જાય. પણ માર્ગ વાત એ કરતો હતો આર્થી અર્થાર્થી જિજ્ઞાર્થી. જિજ્ઞાસા જાગવી જોઈએ કે આ બધું શું છે. અને મુમુક્ષ એને પણ પરમાત્માએ પોતાનો ભક્ત કીધો છે. આરતી અહીંથી નીકળવો જોઈએ. એનો એક નાનકડો પ્રસંગ. ગાંડીગીરની ધરતી. હામાં ઝાડવા આકડિયા ભીડીને ઉભા થપાટ મારી અને માણા એક નળાવા જાય પછી ગોતી ન હોગાય એવા ઝાડવા. હમણાં જે ભાઈ જીતુભાઈ જે વર્ણન કર્યા ને, અંબા અંબલિયું, હું મરિયું, ખેર ખીદડિયું, બોરડિયું, આવા ગાંડીગીરના ઝાડવા. અને એમાં બરોબર સૂરજ આપણા કરતાં થોડો વહેલો આથમી જાય. વહેલો ન આથમે પણ ગેરીમાં અંધારું વહેલું ઉતરી જાય. એમાં એ અંધારાના ઓળા ઉતરતા હતા અને આઈ હોનબાઈનું બુસક વેહુનું ખાડું ધીમું 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 ગાંડીગીરની ધરતીને ચરી અને હેલ્યું આવતું હતું. રાણા ગિયળના દીકરી. યુવાન મિત્રોને કદાચ યાદ રહી એટલે કહું, આ
રાણા ગીરના દીકરી યુવાન મિત્રોને યાદ રહે એટલે કહું, પૂજ્ય ભગત બાપુ કવિશ્રી કાગ બાપુ એના મા ધાનબાઈમાં, અને ધાનબાઈમાંના હગા ફૂઈ થતા. હગા મામાના દીકરા દેવદાસ તારણની હારે લગ્ન કરેલા. એ દેવદાસ તારણની હારે લગ્ન કર્યા, એ વરઘોડિયા પરણીને ગયા, પોખાવા ઊભા એટલે પોતાના ડોકમાંથી વરમાળા કાઢી અને દેવદાને ખંભે મૂકીને કીધું તું ચારણ માફ કરી દે, પણ મારે સંસાર નહોતો માંડવો, કુંવારા કલંક ઉતારવા હતા એટલે ચોરીના તાર આટા ફેરા ફરીશું, મારે તો તુલસી શ્યામના જાત્રાળુઓની સેવા કરવી છે, સારું ઠેકાણું જોઈ અને તું ઘર કરી લઈ દે. અને ભગત બાપુ લખ્યું છે કે ચોરીએ ચણજલ માસ સોનલ કોડીએ રમતી હતી, છંદ આવડતો હોય પણ આપણે આ આરાધના કરવી છે એટલે 2 મિનિટ જેને જેને આવડતો હોય ગાઈ દો ને. હારે તમારી એ પ્રાર્થના થઈ જાય. ભગત બાપુનો પ્રસ્તાવ છે, પછી હું વાત પૂરી કરું. દેવજાતિમાં દીપતિ જગદંબા ઘર જો कहाँ गया कलयुग में चारण का दिन सो माया जन्मती दमती सकड़ प्रताप के पग जगत सौ नमती हती होकार करती खोड़ली ना पत्थर गुण गाता रिया सात सायर सोसिया गलमान गलमा पाड़ तेड़न लोह दड़ हम जी गया और मोल हम तना मर
ચવાય પણ ચણાનો ચવાય પેલા મુએ લોઢાના માંડડી ભણશે નહીં જદી બવડા ફરશે બાદ તારી માટી ભરખવા માંડડી હું આઈ બોલ્યા માની જામઈ પાલતણા જટ જુનાડે જા આમાં ભેળા નથી ભા હજી મગને ચોખા માંડવી તો મારા જેવું નહીં મળે તને સમજાવ તલ હઠા હવે માઇનને જકલ મઠા ન કરમું ને સંભારે ઝટપાટ લઈ પલટાવ્યો કલમાંજ કાગલ જો તડા જન રાજવાજા રોડિયા અણમોલ હા હા અમતના મારી દિવસ ક્યાં જાતા અમતના મારી દિવસ ક્યાં જાતા જગદમ તારણ દીવની પર જાર મનસુબો હતો થઈ સિંહણ બાકર શેખને સરદારમાં ચીરો હતો ઊંધો પછાડીને પીર થાય તો અકળ પર ચાયા પિયા કોણ મોળો અંતના મારી દિવસ ક્યાં જાતા યા સમય ઘરા દરિયાત ચંદી જાવજો સિન પેટ જન્મે શુદ્ધ ચારણ વખત જી વર્તાવજો સતકાગ આદિ ચારણું હે ચારણું હે ચારણું સતકાગ આદિ ચારણું કલયુગમાં વસ્યું ક્યાં ચડેલ માત સોનલ કોડીએ રમતી હતી વરમાળ ફેંકી વેગડી ગોપાલ ને ભજતી હતી એનું વસોક બેહુનું ખાડું ધીમું 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 ગાડી ગીરને ચરી અને હેલું આવે અને બરોબર નેહડાથી બે ખેતરવા ગાડું છેટું રહ્યું ખાડું ભડક્યું ખાડું ભડક્યું નેહડાએ ઉભા ઉભા હુનભાઈ હાથ ને કહો ભણું ગોવાડી આવ ખાડું કી ભડક્યું ઉસે જનાવર બીઠું કે માં આસે જનાવર નસે બીઠું આસે કાળો કાંબળો ઓઢીને એક આદમી બીઠો હે કાળો કાંબળો ઓઢી અને એક આદમી બીઠો અને હુનભાઈ ડગલા ઉપાડ્યા ધીમા 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 કાળા કામડાની માલિક ગુમસુમ આદમી બેઠો તો ન્યા જઈ અને એટલું કીધું ભાઈ અહીં કેમ બેઠો આ તો ગાંડી ગીર છે અહીં તો જનાવર રખડતા હોય નેહડા બહાર રેવાય નહીં હાલ નેહડા એ હાલ નેહડામાં એટલું કીધું રાખના છોકરાના હાથમાંથી જેમ દાળિયા ઢોળાઈ જાય ને રાખનું છોકરું દાળિયા ભેરું કરતું હોય એમ આદમી હુનભાઈના તળની માલિકો લોટી પીડ્યો તારો હાજો લઈને આવ્યો
તારી ધા લઈને આવ્યો, તારો આશરો લઈને આવ્યો, મન બચાવી લે, મન બચાવી લે, હું તારા શરણે આવ્યો. નેહડા માટે નેહડામાં લીધું. આ બધું ગોવાળી આવે ખાડું વાડામાં લીધા, પિત્તળના બોઘરા લઈ અને ગોવાળિયા ખાડું દોવા ગયા. એ પિત્તળના બોઘરાની માલિકો પડતી દૂધની ધારાવાળી અને ગઢના તમરાવે હામ હામાં હાથ હાંધા. અને અહીંયા આ હુનબાઈ ધૂપેલિયું લઈ અને મા આવડના માદળ પાસે બેહી અને ભગવતીની સ્તુતિ કરી. અહીં રોટલા તૈયાર થયા, અહીં બેહું દવાઈ ગયું, અહીં માને ધૂપતી થઈ ગયા. એ પાટલામાંથી રોટલા પીરહાણા, કહાની તાહરીમાં દૂધ પીરહાણા. આવ્યા હતા જે કંઈ યાત્રાળુઓ, ત્યારે જસુભાઈ એમ કહેવાય છે કે તુલસી શ્યામમાં આટલી રોકાવાની સગવડતા નહોતી, એટલે તુલસી શ્યામના યાત્રાળુ બધા હુનબાઈને નેહડે આવી અને રોકાતા. એ હતા એ વખતમાં તો કેટલા હોય, બરોબર આમ જમવા બેઠા અને આ હુનબાઈનું ધ્યાન પડ્યું. આદમી એમ બેઠો એટલે હુનબાઈ કીધું, ભાઈ રોટલા ટાઢા થાય, દીકરા વાળું કરી લે ને. ન હિલો ન ચેલો, દીકરા રોટલા ટાઢા થાય, બાપ વાળું કરી લે ને. કેમ વાળું નથી કરતો? એટલે પોતાના કામડામાંથી હાથ બહાર કાઢીને એટલું કીધું, ભગવતી કાળો કોઢ નીકળ્યો છે, લોહી પર વયા જાય છે, મારાથી વાળું થાય એમ નથી, મારાથી વાળું થાય એમ નથી. અને હુનબાઈ હામાં બેહી ગયા, તાહડીમાં રોટલો ચોર્યો અને આપણે દૂધ ચોરો કહીએ, એ દૂધ ચોરો કર્યો અને પોતાને હાથે બટકા ઉપાડી અને રગત પીત્યાને ખવડાવ્યા. પોતાના હાથે રગત પીત્યાને ખવડાવે ને એને જગત માં કે, એને હુનબાઈ કે, એને પરબની માં અમર કે. બાકી તો મહેમાન થઈને ગયા હોય ને બે ઉધરો ખાવતા ઘરમાં બોલાવીને કે કાને શરદી જેવું લાગે હો કાઢજો, એને માં કે. પોતાના હાથે રગત પીત્યાને ખવડાવે એને માં પરબની માં અમર કહેવાય, એનો હોનલ કહેવાય. બધા ભાડું પાણી કરીને બેઠા. એટલે હોનબાઈ એટલું કીધું, ભાઈ ક્યું ગામ? માં મારું ગામ ભૂંગળ. હે ભૂંગળ? હા. હમી લુણિયો? હા માં હું હમી લુણિયો. હું તા સરને આવ્યો. સવાર થાય એટલે નેહડો છોડીને વ્યો જાય દે, તારો કોટ નહીં મટે. માં હું ક્યાં જાઉં? ગાંડી કરીમાં શરીર રખડ તો મૂકી દે, હાવદું હીરામણ થઈ જાય. માં મને હાવદ નું હું કે, મને હાવદ નો હું કે, મને હાવદ એમ કે તારી જને ત્યાં તને જાકારો દીધા તો માં જેને જાકારો દે ને હાવદ નો હું કે. દરિયાને ડીલ હોપી દે. માં દરિયો ઝાલક મારી કાઢ નાખે. દરિયો મને એમ કે તારી માએ તને જાકારો દીધો. એ હુનબાઈ મોટું ફેરવી ગયા અને ઉભા ઉભા અમીરે કીધું, કયો અમીરના હજાર મારી પ્રાથટ પર જાડી દીજો. આજ પરાધી પડવાર તારે શરણે આવ્યો સોનબા. મને નીકળો કાળો કોટ અને અવસુરી આટો ફર્યો. એ અવસરા હકના રાણા ગીરના દીકરી બે દીકરીઓ હતી, લાખબાઈ અને હોનબાઈ. નીકળો કાળો કોટ અને અવસુરી આટો ફર્યો. હવે દેવી દેને દોટ મારા સામું જોને સોનબાઈ.
નો કસાઈ સોય એને તારી નદી ધોત્રિક મેં કહાય હતો તોય તારી નદી ધોત્રિક મેં અમીર અમીર પરાધી હોય મને સાથે તારો સોનબા અમીર ભગવાન ઝાપલી હું ગયો ઝાપલી દઈને કીધું માં કોટનો મોટાટ તો કાંઈ નહીં મારી એક વાત સાંભળી છેલ્લી વાત કઈ પછી હું જાપો છોડી દે પછી મને ભલે હાવ દુખાઈ જાય છેલ્લા મારા શબ્દો સાંભળી લે છેલ્લા શબ્દો મીના મોઢામાંથી નીકળ્યા કે હર બ્રહ્માંડ હરી આમાં જગત રૂઠી જા પણ જેને મોટાડો મોટાડો દિયે માં જેને સંઘરે કોણ સોનબાઈ જેને મોટાડો મોટાડો દિયે માં એને સંઘરે કોણ આ મને કોણ અંગરે બ્રહ્મા ઉઠી જાય વિષ્ણુ ઉઠી જાય શંકર ઉઠી જાય તો જનેતા એમ કે તો છોકરું છે તમે છોકરું હળી કાઢીને માં તેડી લે પણ જેની માં ઉઠે ને જેને મોટાડો દિયે માં એને સંઘરે કોણ સોનબાઈ અને કઠણ વજર જેવું જે હયું થયું તું એ દીકરાના એક પોકારે પીગળી ગયું કારણ માડી તાર કાળજડા મસરૂથી હામશે કોણારે મચરાડી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગા પીગડા શરીરના તાપથી અમારો પીગળે એમાં હોનભાઈ પીગડા હમેર હા માં એ ઓલી કુઈમાં ઝીલકો મારી જાય નેહડામાં પાણી ભરવા નાનકડી કોઈ એ ઓલી કોઈમાં ઝીલકો મારી જાય એ ઝીલકો મારી એમ કીધું ને મળતા માણસને જીવતદાન જડે ને જેટલો હૈયાની માલિકો હરખ આવે એટલો હરખ આવ્યો માય મારો આજુ સાંભળ્યો માય મારી ધા સાંભળી માય મારો પોકાર સાંભળ્યો અને કોઈની માલિકો ઝીલકો મારી અને હમીર બહાર આવ્યો પણ મધોમત હાથીના ગળાની માલિકોથી પુષ્પની માળા ખરી જાય ને ખબર ન પડે કે કાળોતરા માથેથી કાંતડી ઉતરી જાય અને કાળોતરાને ખબર ન પડે એમ કોઢના ભીંગડા હમીરના શરીરમાંથી વાયુની માલિકો ઓળગોળ થઈ ગયા અને કંચન વર્ણી કાયા લઈને તેથી અમર બહાર આવ્યો હતો આ ભગવતી હોનલ એ હોનલની ભક્તિ કરવા હમીર બાપુ જાતા જાજાદી રોકાતા મઢડા બધું ખેતીવાડી હંચવાય નહીં અને પછી કીધું માં અહીંયા રીએ છે જાજો સમય ખેતીવાડી હંચવાતી નથી અને તેદી કીધું તો ગંભીર તો અહીં આવતો નહીં હું મઢડા અને જે ઈંધાણ દીધા એ પાલક એ તલવાર્યું એ ફળા જે કંઈ ઈંધાણ દીધા હતા એ બધા ઈંધાણ નીકળશે એ કીધું જે કંઈ પણ એક વાત મજાની કીધી હતી કે મારો જન્મ ગમે એ નક્ષત્રમાં થાય મારું નામ બદલાવતો નહીં નામ હોનર ને હોનર રાખજે એટલે મઢડાવાળા આ હોનબાઈ માનો જન્મ તો મકર રાશિમાં થયો તો ખ અને જ થાય કાં ખોડિયાર નામ પડે કાં જાનબાઈ નામ પડે જન્મ તો મકર રાશિમાં થયો તો પણ માનું વચન હતું કે નામ હોનબાઈ ને હોનબાઈ રાખજે અને એ રાશિ પ્રમાણે ન રાખ્યું પણ હરાકડિયાએ હોનબાઈના વેણ ઉપર રાખ્યું એટલે લખ્યું છે ને કે ચિલોવડ શક્તિ તણો અને ચારણ ચૂકી જાત આ જન્મી નો હોત જગતમાં આ મારી મઢડે હોના અમે જસુભાઈ તો ખૂબ ભાગ્યશાળી છીએ કે એને અમારી માથે હાથ મૂક્યો છે હું તો હાવ નાનો વિદ્યાર્થી મને તો તેડ્યો છે ઘણી ફેરે નર્મદા નિવાસમાં આમ તેડીને ચડી જતા કાયામાની બહુ હેવી હતી હા આ શક્તિ અમે ખૂબ કૃપાપાત્ર અને તમને ખબર હોય તો એ મને યાદ છે જે કહાની ચાહરી હા અને એમાં એ જે ટપોરો મારીને જે અવાજ દેતા અને એમાં એ આ ઝીણી પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા એ બોલતા આ બધો આ ખોડિયાને અવસર મળ્યો છે એટલું આ ખોડિયું
ભાગ્યશાળી છે, ધન્ય છે. ચારણ જગદંબાઓને લાખ લાખ વંદન છે, ભક્તિઓને, એ શક્તિઓને કે જેનાથી આપણે ઉજળા થઈ. એ ચારણ યુવાન બેઠા એટલે કહું, સ્તુતિ કરતા પહેલા ચારણી પરંપરા યુરોપની અંદર પણ હતી. મેં આપને વાત કરી, મેઘાણીએ પણ યુરોપ અને ચારણું એવું લખ્યું છે. ચારણી પરંપરા યુરોપની અંદર હતી. અને યુવાન મિત્રોને ખાસ કહું છું, અને આમાં તો બધા એજ્યુકેટેડ બેઠા છે. ઈસવીસન પૂર્વે 1200 પહેલાં જે ટ્રોયનું યુદ્ધ થયું, હેલનનું હરણ થયું, અને જે ટ્રોયજનોની હારે જે દાનોનું યુદ્ધ થયું, એ ટ્રોયના યુદ્ધનું વર્ણન ઈસવીસન પૂર્વે 800માં જેણે કર્યું, ને ઇલિયડ નામનો જે આખો ગ્રંથ આ જગતને આપ્યો, 2 મહાગ્રંથ આપ્યા, ઇલિયડ અને ઓડિસી. ઇલિયડ નામનો જે મહાગ્રંથ આપ્યો ને, એ હોમર અંધ હતો, પણ એ ચારણ હતો. અને એના ઇતિહાસકારો લખે છે કે ચારણોની કંઠસ્થ પરંપરાએ જે ટ્રોયના યુદ્ધનું વર્ણન હચવાયેલું હતું, એ 800માં પછી હોમરે એને ગ્રંથસ્થ કર્યું. અને 6 લીટીના છંદની માલિકો એણે એ આખો ગ્રંથ લખ્યો છે. પણ મજાની વાત એ છે, મેં વાંચ્યું ત્યાં સુધી મારા, કારણ કે આપણે નર્મદેનું ગુજરાતી કર્યું સંક્ષિપ્તમાં, પછી ગુજરાતી મળે છે, પણ મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું તો મજાની વાત મને બહુ ગમી હોય તો એ કે પિંગળસિંહ બાપુએ માતૃદર્શન નામનો ગ્રંથ લખ્યો. એમાં જે ચારણ પરંપરા લખી પિંગળસિંહ બાપુ પાયો. હા, આજે બહુ ભૂલાવી દેવામાં બહુ ઓછા એને યાદ કરે છે, પણ એ પિંગળસિંહ બાપુ પાયો કે માતૃદર્શન નામનો ગ્રંથ લખ્યો. એમાં એણે જે ચારણોનું સંશોધન કર્યું, ચારણો ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ, એમાં પિંગળસિંહ બાપુ લખ્યું કે ઋગ્વેદની માલિકો ગીરાદેવી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચારણોની આદિદેવી એ ગીરાદેવી, અને ઋગ્વેદમાં એ વર્ણન કર્યું છે. અને એનું પ્રમાણ ક્યાં જોવા જડે? એનું પ્રમાણ ક્યાં જોવા જડે? કે સદાજી મહાત્માએ હરિરથની શરૂઆત ગીરાદેવીથી જ કરી. સરસત સ્નેહે જપા ગુણપત લાગા પાય. ગણેશ પછી આવ્યા, પેલા સરસ્વતી આવ્યા. સરસત સ્નેહે જપા ગુણ, તુલસીદાસજીએ પેલા સરસ્વતીને લીધા. વંદો વાણી વિનાયકો, પેલા વાણીને લીધી, પછી વિનાયકને લીધા. અને હોમરે શરૂઆત કરી ઇલિયડની, તો પેલા એણે ગીરાદેવીની જ વંદના કરી. હે ગીરાદેવી, હે વાણી દેવી, હું ટ્રોયના યુદ્ધનું વર્ણન કરવા બેહું છું, તો મારા દ્વારા તું ટ્રોયના યુદ્ધનું વર્ણન કરાવજે. અને એ તું જે વર્ણન કરાવે એ હું કાગળની માથે લખે. આ હોમર નામના ચારણે તેથી આ ગ્રંથ આપ્યો છે જગતને. એ આપણી શક્તિ પરંપરા, એ વાણીદેવી, ગીરાદેવી. અને પછી તો ઠેર પિંગળસિંહ બાપુએ આ હુનબાઈમાના પ્રવાસોથી બધું એણે લખ્યું છે. પણ ઘણી વખત આપણને અફસોસ થાય કે આપણે બીજાની બહુ કીર્તિ ગાનું ગાયા, બીજાના બહુ વિચાર લખ્યા, આપણા જ ન લખ્યા. કુદરતી કેવી આળહ! ઘણી જગ્યાએ આપણે પાછું પડવું પડે છે, આપણે લખ્યા નહીં ને. હા, ઠીક છે, કાળની રમત છે, એને કોઈ પહોંચી શકે નહીં. બહુ અદ્ભુત કાળની રમત છે. ખાલી આંખ વીતીને એટલો વિચાર કરો કે ક્યાં પારાસર ને ક્યાં મસગંધા. યાદ આવે ને? જેને યાદ આવે, ન આવે તો કાંઈ નહીં. ખાલી હું ટૂંકમાં, ક્યાં પારાસર ને ક્યાં હુડી આંખવા વાળી એક મસગંધા, ક્યાં હસ્તિનાપુરનો રાજા શાંતનુ અને ક્યાં સત્યવતી, ક્યાં દુષ્યંત, ક્યાં આશ્રમમાં મોટી થનારી શકુંતલા, ક્યાં વિશ્વામિત્ર 1000 વર્ષ તપ કરે, ક્યાં વિશ્વામિત્ર, ક્યાં મેનકા. અને એથી વિશે તમને કાળીની રમત કહું તો ક્યાં અર્જુન ને ક્યાં કાબાઉની લાકડીઓ, ક્યાં અર્જુન અને ક્યાં કાબા. આ ભેરા કોણ કરે? કાળ. કાળથી બળવાન જગતના પટમાંથી કોઈ છે નહીં. એટલે જે કાળને ગમ્યું સાચું, પણ આ ભગવતીઓના નામથી, ભગવતીઓના ચરિત્રથી આપણે ઉજળા છીએ એમ મારી ના નથી. પણ યુવાનોને એક વિનંતી કરે કે 3 ગુરુત્વાકર્ષણના નિયમ ન્યૂટન ગોતે કે ગેલેલિયો છે, એ જે કંઈ વિજ્ઞાનની શોધ કરે
અને જગત ભેરું થાય અને ગેલેલિયોને નોબેલ પ્રાઇઝ આપે અથવા તો ન્યૂટનને નોબેલ પ્રાઇઝ આપે તો ન્યૂટનના છોકરા એમ ન કહી શકે અમને નોબેલ પ્રાઇઝ દો. જગત ન્યૂટનને આપે પણ ન્યૂટનનો છોકરો દાવો ન કરી શકે મારા બાપને નોબેલ પ્રાઇઝ આપ્યો એટલે અમને આપો. એને નોબેલ પ્રાઇઝ જોતું હોય તો ન્યૂટન જેવું એક કામ કરી બતાવવું જોઈએ. સમજદાર દાયરો છે એટલે જાતું તો હું કહું પણ આમાં તો બધું સમજી જતા હોય કે 9 લખાઈ લો બડિયાળીયું ભેળીયું મળીયું મઢડે રાસ રમે. 9 લખાઈ લો બડિયાળીયું ભેળીયું મળીયું મઢડે રાસ રમે. મળીયું મોણીએ રાસ રમે મારી તાતણિયા ધરે રાસ રમે મારી ખોડલ સંગે રાસ રમે. પંજાડીયું લાકડીયાળીયું જેમ રમે ધન ધીંગી દજાડીયું આભ કપાડીયું મારી પેડિયા વાડીયું એમ ભમે કર હેમની ચોડીયું પાડીયું તાડીયું ગાડીયું જાડીયું નભગતે 9 લખાઈ લો બડિયાળીયું 9 લખાઈ લો બડિયાળીયું ભેળીયું મળીયું મઢડે રાસ મળીયું મોણીએ રાસ રમે મારી નાગલની તે રાસ રમે માં હોનલ સંગે આ ભગવતી જ્યારે રાસ રમતી હોય ત્યારે એના દર્શન કરવા કોણ આવે? મારી શેષ મહેશ ગુનેશ દિનેશ સુરેશ દેવો ધ્યાન ધરે એમ અપ્સર ગંધર્વ કિન્નર ચારણ મારી નારદ મુનિ જ્ઞાન કરે ઋષિ અત્રિ દધિ જગસ્ય વશિષ્ઠ પરાશર મુનિ પાઈ પડે 9 લખાઈ લો 9 લખાઈ લો બડિયાળીયું ભેળીયું મળીયું મઢડે રાસ કોનલ સંગે રાસ. લગભગ 400-450 કલાકારોએ ગાય છે. ઘણી જગ્યાએ તો પ્રાર્થના સંધ્યાવંદન થાય છે અને બહુ ગવાણી છે. ખટારાના હોરનની સમજી હતા કોણ લઈ પપ્પુની લઈ કા ખટારાના હોરન બીના હતા એ તમે ઊભો રાખ્યો હતો ને કોણ આ વગાડવાળામાં રહેલા જતા તો ખટારો પડખે જ નીકળ્યો એમાં એની હોરન રાખ્યો હતી 9 લખાઈ લો બડિયાળીયું. ત્યાંની ગાડી આગળ કરીને રોક્યો કે ભાઈ ઊભો રાખ ઊભું રાખ્યું. હું એક વગાડીને અમારે રેકોર્ડિંગ કરતો તું જતો આ રેકોર્ડિંગ કરી એટલે આટલું બધું આ જગતે સ્વીકાર્યું પણ એટલે છેલ્લી કડી જબર જોરાડીયું જોગ જોગણીયું રંગ રઢાડીયું રાસ રમે નવરાત નવેલીયું ગોઠિયું બાળક મળ સંસાયેલીયું સાથ રમે એવો મઠડે આવીને તારણ લાખા સોનલ મને પાઈન મેં 9 લખાઈ લો બડિયાળીયું 9 લખાઈ લો બડિયાળીયું.
સખુદાનભાઈની ખાસ ઈચ્છા છે ને મારી પોતાની મોતથી હું બોલ્યો તો કુવાવાઈ બોલ્યો તો ને અહીંયા બોલું એક કડી મારી મોતથી મારા માટે સમજો તો તમારા માટે, ન સમજો તો કાંઈ નથી. એટલો ગર્ભિત આમાં વસ્તુ છે કે જે સંતોએ મનતો એમ કીધું કે હે જગત જાગી જાઓ, હે જગત જાગી જાઓ. જે બધાએ આપણે જગતના બાબુ એમ કીધું કે હે જાગો, હે જાગો. બધે એમ જ વાત કરે, કોઈ હુવાન નહીં કહે જાગી જાઓ, જાગી જાઓ, જાગી જાઓ. હું જે કડી કહું છું ને બાઈ એમ કહેશ કે ઉતાર્યો, હવે જાગતા નહીં, હવે જાગતા નહીં, હવે જાગતા નહીં. તમને થાય તો શું કરવા કે હું કહું છું એટલા માટે બે એક એક છેડેથી વાત કરે. કેવું બે નહીં એક, કેવું બે નહીં એક. આ છેડેથી વાત કરે, આ ઓલે છેડેથી વાત કરે. શું કરે એ તમે સમજો. આવડો ઓડિયન્સ ડાયરો આ બધો એજ્યુકેટેડ વર્ગ ન સમજે એવું તો કાંઈ હોય નહીં. જેટલું સમજો એટલું તમારું, ન સમજો તો મારું. બાઈ કે છે કે જાગે ન કોઈ રેના હે થોડી, જાગે ન કોઈ રેના હે થોડી, બોલે છમા છમ પાયલ નિગોડી. મેં તો સજિયાવું સોલા સિંગાર રે થાળે રહ્યો. મેં તો સજિયાવું નીતિ ન્યાય સદાચાર. મેં તો સજિયાવું સોલા સિંગાર રે થાળે રહ્યો. मैं तो धीरे से खोलूंगी द्वार रे, मैं तो होले से खोलूंगी द्वार रे. थाड़े रहियो, थाड़े रहियो, थाड़े रहियो, थाड़े रहियो, थाड़े रहियो. ओ बाके यार रे थाड़े रहियो, ओ बाके यार.